જય સિયારામ, જય સિયારામ. આ બીના શહેર આવી ગયું અને બરોબર બ્રિજની નીચે હરેરામ આશ્રમ છે અને ગૌશાળા છે. 4-5 ગાયું છે અને જગ્યા બહુ મોટી મંદિરની છે. આ બાપુની ગાડીઓ, આ મહંત બાપુની ગાડી હોય જ. જહાજ ધરાવી ઓલા યજ્ઞકુંડોનો હવનનું કુંડ છે. પછી સામે એ અંદરના ભાગનું મંદિર છે. આ મંદિર દેખાય. આપણે આ ચતુર મહારાજ દેખાય. ચતુર મહારાજ અહીંયા રોકાવાનું છે અને બધી ખાવા પીવાની સગવડતા મળી જાય. અહીંના આગળના મહંત બાપુ થઈ ગયા હોય. ગૌલોકવાસી મહંત શ્રી 1008 શ્રી ગંગાદાસજી મહારાજ. આ બાપુ પાસે ગૌલોકવાસી મહંત શ્રી 1008 શ્રી હનુમાન ત્યાગીજી મહારાજ હરેરામ બાબા. આ બાબાના નામ ઉપર આશ્રમ છે. આશ્રમનું નામ છે હરેરામ મંદિર, બીના. મધ્યપ્રદેશનું બીના શહેર આવ્યું ત્યાંનું આ આશ્રમ છે. અને આ મંદિરમાં કામકાજ કોબાનું કામકાજ હાલે છે. બહુ મોટા પાયે હાલે છે કામકાજ. બધું કોબું બનાવવાનું છે. ઓલી બાજુ રોડ છે પાછો. મંદિરને સામેનો પાછળનો ભાગ દેખાય ને તો રિક્ષા જેવું આવ્યું, ટ્રેક્ટર જાય. સામે જો ઓલા ટ્રક ને એ બધું ઊભું, એ રોડ છે. આ બાજુથી એન્ટ્રી છે. સમજાણો? ચાલો, જય સિયારામ, જય સિયારામ. અહીંયા આજે રાતવાસો કરું છું. આજે તારીખ છે 17 તારીખ છે. આજે 17/11ની છે આજે. અને મારે જે 17મો દિવસ છે આજે. આપણે યાત્રા કરવા નીકળ્યો હોય એનો 17મો દિવસ છે. જય સીતારામ, જય સીતારામ.